નમસ્કાર મિત્રો, આજની ભરતી અંતર્ગત વાત કરીએ તો મિત્રો કપડવંજ કેળવણી મંડળ સંચાલિત ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની સંસ્થાઓમાં જૂન 2024થી શરૂ થતા શૈક્ષણિક વર્ષ માટે મિત્રો નીચેની જગ્યાઓ માટે શિક્ષકોની જરૂર છે. ઉમેદવારોએ અરજીમાં સંસ્થા, જગ્યા અને લાયકાતની સ્પષ્ટતા કરવાની છે. જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ 7માં મિત્રો અરજી છે તમારે અચૂકથી કરવાની રહેશે. અરજીનું ઈમેલ આઈડી નોંધી લેશો, કેમ કે તમે ઈમેલ પર પણ અરજી કરી શકો છો. hr@kkmtrust.org પર મોકલી શકો છો. મિત્રો, જે અરજી તમે કરવા માગો છો રજિસ્ટર પોસ્ટ આઈડી મારફત અથવા તો કુરિયર મારફત, તો અરજીનું સરનામું નોંધી લેજો. સહિત મંત્રીશ્રી કપડવંજ કેળવણી મંડળ, ડાકોર રોડ, કપડવંજ 387620. મિત્રો, સ્કૂલનું નામ છે શ્રી સંપ્રદાન બાલમ મંદિર અને શ્રી જડવા જાદવબા શિશુ કેન્દ્ર. અહીંયા આસિસ્ટન્ટ ટીચરની બે વેકેન્સી છે, જે માટે પ્રી પીટીસી BA કરેલા ઉમેદવારો અરજી કરવાની છે. પછી માણેકલાલ દેસાઈ કિશોર મંદિર છે, પ્રાઇમરી સ્કૂલ છે, જ્યાં એક કોમ્પ્યુટર શિક્ષક જોઈએ છે, એક અંગ્રેજી શિક્ષક જોઈએ છે, એક ગુજરાતી સોશિયલ સાયન્સ શિક્ષકો જોઈએ છે. કોમ્પ્યુટર માટે BCAની લાયકાત છે. ઇંગ્લિશ ટીચર માટે BA MA BEdની જાહેરાત છે. ગુજરાતી સોશિયલ સાયન્સ માટે BA MA BEdની વેકેન્સી આવેલી છે. મિત્રો, વાત કરીએ તો CD ગાંધી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ અંતર્ગત પણ મિત્રો વેકેન્સી આવેલી છે. 3 અંગ્રેજી શિક્ષકો ભરવાના છે, એક ગુજરાતી ટીચર ભરવાના છે, એક મેથ્સના ટીચર, એક સોશિયલ સાયન્સના ટીચર, એક આસિસ્ટન્ટ ટીચર છે. જે માટે આપ જાણો છો એ રીતે આસિસ્ટન્ટ ટીચર માટે PTC અને અન્ય માટે BA BSc BEd હોવું જરૂરી છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો CD ગાંધી ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ માટે એક સાયન્સીસ ટીચર જોઈએ છે, જે BSc MSc BEd હોવો જોઈએ. એક સ્ટેટિસ્ટિક એકાઉન્ટ માટે એક શિક્ષક જોઈએ છે, જે BCom MCom BEd હોવો જોઈએ. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો શ્રી SC ધની પ્રાઇમરી સ્કૂલની અંદર એક કોમ્પ્યુટર શિક્ષકની વેકેન્સી આવેલી છે, જે માટે BCA કરેલા ઉમેદવાર જોઈએ છે. એક અંગ્રેજી શિક્ષકની વેકેન્સી આવેલી છે, જે માટે PTC BA BEd કરેલા ઉમેદવાર જોઈએ છે. શ્રી ISC ધણી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ અંતર્ગત વાત કરીએ તો એક મેથેમેટિક્સ ટીચર જોઈએ છે, જેની લાયકાત MSc BEd હોવી જોઈએ. એક બાયોલોજી ટીચર જોઈએ છે, જેની લાયકાત MSc BEd હોવી જોઈએ. શાહ KS આર્ટ્સ એન્ડ VM પર એક કોમર્સ કોલેજમાં પણ મિત્રો વેકેન્સી છે. 2 કોમર્સ વિષયના જે MCom PhD નેટ સ્લેટ પાસ હોય તેવા ઉમેદવારની જરૂર છે. 2 ઇંગ્લિશ ટીચર માટે MA PhD નેટ સ્લેટ જરૂર છે. એક ક્લાર્ક એકાઉન્ટની પણ કોલેજમાં વેકેન્સી છે. BCom MCom કરેલા ઉમેદવાર જરૂરી છે. ત્યાર પછી મિત્રો હોસ્ટેલની વાત કરીએ તો હોસ્ટેલ માટે 2 રેક્ટરની જરૂર છે, એક મેલ અને એક ફિમેલ, જે માટે 12 પાસ અથવા ગ્રેજ્યુએટ લાયકાત છે ચાલશે. ડિફરન્ટ યુનિટી ઇન કપડવંજ કેળવણી મંડળ માટે મિત્રો 3 કોચ, 3 ટ્રેનર અને 3 PE ટીચરની જરૂર છે. જે માટે કોચ માટે ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ હોવા જોઈએ. 3 ટ્રેનર માટે સ્ટેટ નેશનલ પાર્ટિસિપેટ ગ્રેજ્યુએટ ફૂટબોલ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસ કરેલા હોવા જોઈએ. અને 3 PE ટીચર માટે BA અથવા BPEd કરેલું હોવું જોઈએ. તો મિત્રો, આથી કેળવણી મંડળ સંચાલિત જે કપડવંજની જાહેરાત, જો તમે એપ્લાય કરવા માગો છો તો જરૂરથી એપ્લાય કરી દેજો. અને આવી અન્ય જાહેરાતો માટે અમારી સાથે જોડાયેલા રહેજો.